નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. નર્મદા પાર્ક ખાતે આયોજિત રિવરફ્રન્ટ ફિએસ્ટા 2.0 નામે ન્યૂ યર પાર્ટી કાર્યક્રમ આખરે રદ. હિન્દુવાદી સંગઠનોની રજૂઆત બાદ તંત્રએ પરમિશન રદ કરી. ભરૂચના ખલાસવાડમાં રોડ અને બ્લોકના કામો અધૂરા, તંત્ર અને કાઉન્સિલરો સામે સ્થાનિકોમાં રોષ. ભરૂચમાં 31st ને ધ્યાને રાખી પોલીસ દ્વારા કડક વાહન ચેકિંગ શરૂ કરાયું. નશાની હાલતમાં ઝડપાશો તો સીધા જશો જેલ. નેત્રંગના માલપુર તાલુકા પંચાયત બેઠક માટે ભાજપ દ્વારા એક બેઠકનું આયોજન. આજથી ઉકાઈ કેનાલ 35 દિવસ બંધ. નોટિફાઈડ એરિયામાં સવારે 6 થી 9 વાગ્યા સુધી પાણી મળશે. નેત્રંગમાં મુખ્ય રોડ રસ્તાઓ પર હલકી કક્ષાના પેવર બ્લોક ફિટ થાય તે પહેલા જ જિલ્લા સાંસદે કામ અટકાવી દીધું. પેવર બ્લોક તાત્કાલિક ઉઠાવી લેવાની ફરજ પડી. લાખો રૂપિયા કામોના ભાગલા પાડી ટેન્ડર બહાર પાડ્યા વગર કામો કરનારા ભોઠા પડી ગયા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. નર્મદા પાર્ક ખાતે ધ અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રિવરફ્રન્ટ ફિએસ્ટા 2.0 નામે ન્યૂ યર પાર્ટી કાર્યક્રમને રદ તંત્રએ નિર્ણય લીધો હતો. ભરૂચ આરટીઆઈ એક્ટિવિસ્ટ વિંગ અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ભરૂચ જિલ્લા દ્વારા નીલકંઠ ધામ સ્થિત નર્મદા પાર્ક ખાતે ધ અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રિવરફ્રન્ટ ફિએસ્ટા 2.0 નામે ન્યૂ યર પાર્ટી અંગે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી આ કાર્યક્રમ રદ કરવાની માંગ કરવામાં આવી હતી. જેને લઈ નાયબ પોલીસ અધિક્ષકે આ કાર્યક્રમ થાય તો સુલે શાંતિ જોખમાય તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવતા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ દ્વારા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. જે નિર્ણયને આરટીઆઈ એક્ટિવિસ્ટ વિંગના ધવલ કનોજિયાએ આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચ આરટીઆઈ એક્ટિવિસ્ટ વિંગ અને સામાજિક કાર્યકર સંગઠન દ્વારા અને વિશ્વ હિન્દુ પરિષદ અને બીજા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર ભરૂચને જે નર્મદા પાર્ક ખાતે 31st જે ઉજવવાનો કાર્યક્રમ કરવામાં આવવાનો હતો તે બાબતે જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં સરકારશ્રી તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો છે અને કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે તે બાબતે અમે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી અને ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ પણ આ બાબતે અમે રજૂઆત કરી હતી. તમામ અધિકારીઓને નેતાઓને રજૂઆત કરતાં છેલ્લે આ 31st કાર્યક્રમ જે નર્મદા પાર્ક ખાતે થવાનો હતો તે રદ કરવામાં આવ્યો છે તેનો હુકમ અમને મળી ગયેલ છે. સાથે સાથે સત્ય પરેશાન હો સકતા है પણ પરાસ્ત નહીં. નર્મદા પાર્કને જે રીતે લગ્ન માટે બીજી પાર્ટીઓ માટેની જે પરમિશન છે એ લડાઈ અમારી ચાલુ રહેશે. હાલ પૂરતું તો જે 31st જે પાર્ટી છે તે કેન્સલ થઈ છે તે અમે આપના માધ્યમથી લોકોને જાણ કરવા માંગીએ છીએ. સાથે મીડિયાનો પણ અમે આભાર માનીએ છીએ. મીડિયાએ પણ અમને કવરેજ આપ્યું, અમારી વાતને લોકો સુધી પહોંચાડી, અમારી વાચાને સાંભળી તે માટે અમે મીડિયાનો પણ આભાર માનીએ છીએ. અને જન સુધી આ વાત પહોંચે કે 31st કાર્યક્રમ જે નર્મદા પાર્ક ખાતે થવાનો હતો તે રદ કરવામાં આવ્યો છે. અસ્તુ ભારત માતા કી જય. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે.
તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ શહેર વોર્ડ નંબર 11 માં સમાવેશ જૂના ભરૂચના ખલાસવાડ વિસ્તારમાં વિકાસના કામોમાં થઈ રહેલા વિલંબને કારણે સ્થાનિક રહીશોની ધીરજ ખૂટતા આક્રોશ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી જૂના ભરૂચના ખલાસવાડ વિસ્તારમાં રોડ અને બ્લોક બેસાડવાની અધૂરી કામગીરી હોવાના કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે યોગ્ય નિકાલ ન આવતા સ્થાનિકો એકત્ર થઈ ભરૂચ નગર સેવા સદન ખાતે પહોંચી રજૂઆત કરી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ખલાસવાડ વિસ્તારમાં માર્ગોની હાલત અત્યંત બિસ્માર છે. રોડ બનાવવાની તેમજ બ્લોક નાખવાની કામગીરી અધૂરી છે. ઉબડખાબડ રસ્તાઓના કારણે વૃદ્ધો, બાળકો અને વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. રહીશોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે આ સમસ્યા અંગે અગાઉ વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્રના બહેરા કાને અથડાઈને આ ફરિયાદો પાછી ફરે છે. આ દરમિયાન સ્થાનિકોએ પોતાના જ વોર્ડના ચૂંટાયેલા કાઉન્સિલરો સામે પણ આક્રોશ ઠાલવ્યો હતો. રહીશોએ રોષભર્યા શબ્દોમાં જણાવ્યું હતું કે અમારા વિસ્તારના કાઉન્સિલરો માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે. વધુમાં સ્થાનિકોએ અધૂરું કામ વહેલી તકે પૂર્ણ થાય તેવી રજૂઆત કરી હતી. વાળમાં સિરાજભાઈ ગોહિલ, વોર્ડ નંબર 11. ખલાસવાડમાં લગભગ 2 વર્ષથી એ લોકો રોડ અને બ્લોકનું કામ કોરંબે ચડાવી મૂકેલ છે. નગરપાલિકાને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ કામગીરી થયેલ નથી અને ઊંડીઓ ઊંચી કરી અને અધૂરું કામ પૂર્ણ કરવા માટેની કાર્યવાહી કરવામાં વિલંબ કરેલ છે. આજ દિન સુધી આ કામ પૂર્ણ થયેલ નથી અને ઘણા લોકો અથડાય છે, એક્સિડન્ટ થાય છે, હાથ પગ તૂટી જાય છે, માથામાં પણ વાગે છે. પણ આજ દિન સુધી અમે 5 થી 7 વખત રજૂઆત કરવા આવ્યા છતાં પણ આજ દિન સુધી કોઈ કામગીરી પૂર્ણ થયેલ નથી. તો સત્વરે આ કામ કરાવવા માટે અમે વિનંતી કરીએ છીએ કે આ કામ વહેલી તકે પૂર્ણ થાય. કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાઇલ્ડ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઇટથી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઇટથી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે. વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે. ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી. ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બોસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે 31 તારીખ સુધી સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્ય પોલીસ વડાના આદેશ અનુસાર જિલ્લામાં ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત મુખ્ય માર્ગો, હાઈવે તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં નાકાબંધી ગોઠવાઈ છે, જ્યાં બાઇક, કાર સહિત તમામ પ્રકારના વાહનોની કડક તપાસ કરવામાં આવી રહી છે. વાહન ચાલકોના લાયસન્સ, આરસી બુક, ઇન્સ્યોરન્સ સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. દારૂ પીને વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે દારૂની હેરાફેરી કરતા ઝડપાયેલા આરોપીઓ સામે પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે. કાયદાઓનો ભંગ કરનારને જેલની હવા ખાવાની ફરજ પડશે તેવી ચેતવણી પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट. तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे. ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस. एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकेंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन. हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे. तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें.
टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। નેત્રંગ તાલુકાના અશનાવી ગામ ખાતે ભોળાભાઈ વસાવાના નિવાસસ્થાને નેત્રંગ તાલુકા પંચાયતની માલપુર તાલુકા પંચાયત સીટને લઈને એક નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વસુધાબેન વસાવાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત કરવા સાથે અન્ય મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા તેમજ મગન વસાવા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જે બહારથી આવીને જે ઝાડુવાળા આવીને બધું બોલી જાય છે, નારંગી, હવે આ કેસરી રંગ એ ભગવાનને પહેરેલો રંગ છે। કેસરીયો રંગ, નારંગીમાંથી વિટામિન સી મળે છે, તો એમને એટલી બુદ્ધિ નથી કે વિટામિન સી શરીર માટે કેટલું મહત્વનું છે। કાલે હમણાં મીટિંગ કરી ગયા કે તમને બોર જોઈએ છે તો એ લોકો નથી કરવા આવવાના, અમે જ કરવાના છે। તો તમારે ચાલુ સરકાર સાથે રહેવું છે કે એમના સાથે, એ તમારે નિર્ણય કરવાનો છે। એટલે ભાઈઓ બહેનો લોકોની ખોટી વાતમાં ના આવશો। લગભગ 10 વર્ષે તાલુકા પંચાયત બી રહી, એનો એક સિવાય એક બી કઈ એનો બાકી ના રાખ્યો કે ત્યાં આવાસ નહીં આપો કે ત્યાં બોર મોટર નહીં ગયા હોય તો બી સાપરા જાન પલા એટલે હા આ તો જે બી આપે તે એવો કથે કાંઈ તો ઉપરથી પડાય એટલે ઉપરથી પડતો હોય પછી તમે કાકાના બૂમ પડ્યા કરે ઉપરથી નહીં નાની એટલા ખાના બૂમ પાડીને ઉપરથી ખાના માગતા હોય ત્યાંથી કા તેજ જા હવે કાંઈ તુમાન આપના કાંઈ ના ખાલી બૂમ પાડીને ચાલા જાય। તો હેક્ટર દીઠ 22,000 રૂપિયા આપ્યા અને 2 હેક્ટર દીઠ 44,000। મિત્રો, નેત્રંગ તાલુકાની અંદર ટોટલ 6,200 અરજી થઈ અને તમામ ખાતામાં લગભગ 99% પૈસા તો પડી જ ગયા છે। એટલે લોકોએ ખૂબ જ જેમથી એ પૈસા મેળવ્યા। હું નીતેશભાઈ નટવરભાઈ પરમાર, નેત્રંગ તાલુકા પંચાયત ઉપપ્રમુખ। હું થોડાક સમય પહેલાં મારે પાર્ટી સાથે થોડું ઘણું મન દુઃખ થયું હતું, એના કારણેથી હું રાજીનામું આપ્યું હતું। પણ અમારા આદરણીય ધારાસભ્ય શ્રી રીતેશ વસાવા સાહેબે મારી જોડે વાતચીત કરી અને મારા જે પ્રશ્ન હતા તેનો ઉકેલ લાવ્યા છે અને હું નેત્રંગ તાલુકા પંચાયત ઉપપ્રમુખ હતો અને છું અને રહેવાનો છું અને પાર્ટીમાં જ છું ને ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું અને મારા શરીરમાં લોહીની જગ્યાએ ભગવો દોડે છે। અંકલેશ્વર જીઆઈડીસીને નોટિફાઈડ રહેણાંક વિસ્તાર તેમજ અંકલેશ્વર શહેરને પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલને 90 દિવસના બદલે માત્ર 35 દિવસ માટે જ બંધ રાખવામાં આવશે। તારીખ 29મી ડિસેમ્બર સાંજથી કેનાલમાં ઉકાઈ ડેમમાંથી આપવામાં આવતું પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવશે।
કેનાલ પર આવેલા એક્વાડક અને સાયફન જર્જરિત બની જતા તેના સમારકામ અને નવીનીકરણ માટે 90 દિવસનું શટડાઉન લેવાનું હતું, પણ દિવાળી પછી થયેલા માવઠામાં ખેડૂતોનો ડાંગરનો પાક નષ્ટ થતા તેમને ત્રીજી વખત પાક લેવાની ફરજ પડી હોવાથી સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ છે. રાજ્ય સરકારે ઉકાઈ જમણા કાંઠાની કેનાલને માત્ર 35 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રવિ પાકોની સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે ફેબ્રુઆરી મહિનાથી કેનાલમાં ફરી પાણી છોડવાની શરૂઆત કરી દેવામાં આવશે. અગાઉ 26મી ડિસેમ્બરથી કેનાલ બંધ કરવાની હતી, પરંતુ ખેડૂતોની માંગણીને ધ્યાને રાખીને હવે સોમવાર એટલે કે 29મીથી કેનાલને 35 દિવસ માટે બંધ કરાશે. કેનાલ બંધ રાખી રિપેરિંગ અને સફાઈ સહિતની કામગીરી કરવામાં આવશે. 35 દિવસ બાદ 1 મહિના સુધી કેનાલમાં 3550 ક્યુસેક પાણી છોડવામાં આવશે. દિવાળી બાદ થયેલા માવઠાના કારણે ખેડૂતોનો ડાંગરનો પાક નષ્ટ પામ્યો છે. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારોને પણ ઉકાઈ જમણા કાંઠાથી કેનાલમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. હાલ જીઆઈડીસી તળાવમાં પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. સોમવારથી કેનાલ 35 દિવસ માટે બંધ કરવામાં આવશે, ત્યારે તળાવમાં જ સંગ્રહિત જથ્થામાંથી લોકોને પીવાનું પાણી પૂરું પડાશે. નોટિફાઈડ એરિયામાં સવારે 6 થી 9 વાગ્યા સુધી પાણી આપવામાં આવશે, જ્યારે ઉદ્યોગોને સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી પાણી મળી રહેશે. અંકલેશ્વર શહેરને ગામ તળાવમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે અને જરૂર પડે બોર ચાલુ કરવામાં આવશે. હવે ખેડૂતોને ઉનાળુ ડાંગરની ખેતી કરવાની ફરજ પડી છે. તેમને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે ફેબ્રુઆરીથી કેનાલમાંથી પાણી છોડવાનું શરૂ કરી દેવામાં આવશે. નેત્રંગમાં મુખ્ય રોડ રસ્તાઓ પર હલકી કક્ષાના પેવર બ્લોક ફિટ થાય તે પહેલા જ મળેલી ફરિયાદના પગલે દોડી જઈ સાંસદે કામ અટકાવી દીધું હતું. નેત્રંગ નગરનો મુખ્ય રોડ એવા ભાવનાપાન સેન્ટરથી લઈને વન વિભાગની કચેરી સુધી ગત વર્ષે સીસી રોડની કામગીરી જિલ્લા સાંસદની ગ્રાન્ટમાંથી નવનિર્માણ કરવામાં આવેલ આ રોડની કામગીરી સમયે સ્થાનિક જવાબદાર પદાધિકારીઓ થકી રોડની કામગીરી કરનાર જે તે એજન્સી થકી ચાલતી કામગીરી બાબતે ચોકસાઈપૂર્વક સીધી દેખરેખ રાખવામાં નહીં આવતા ભારે ગોબાચારી થતા ટૂંક સમયમાં સીસી રોડ બેહાલ થતા સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કરતા અને રસ્તા સારા બને અને લોક સમસ્યાનું નિરાકરણ થાય તે માટે હાલમાં ફરીવાર આ જ રસ્તા પર લાખો રૂપિયાની લાગતથી સારી ગુણવત્તા અને ભારેખમ વાહનોની ભાર ક્ષમતા ખમે એવા પેવર બ્લોક નાખવાનું નક્કી થતા લાખો રૂપિયાની કામગીરી ગુણવત્તાવાળી થાય તે માટે ટેન્ડર બહાર પાડી સારી એજન્સી જવાબદારીપૂર્વક કામ કરે તે હેતુને સાઇટ પર મૂકીને પેવર બ્લોકની કામગીરીના 5 લાખથી અંદરના એસ્ટિમેટ પ્લાન તૈયાર કરાવી કામગીરી કરવાની પેરવી કરી છે, જેમાં હલકી કક્ષાના પેવર બ્લોક લાવી કામગીરી શરૂ કરવાની ભીતિ સેવાતા નગરજનોએ ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાએ રજૂઆત કરતા તેઓએ આજ રોજ નેત્રંગ ખાતે આવી કામગીરી અટકાવી દીધી હતી અને હલકી કક્ષાના પેવર બ્લોક તાત્કાલિક હટાવી લેવાની ફરમાન કરાતા પેવર બ્લોકના કરેલા ઢગલા ઉઠાવી લેવાની ફરજ પડી હતી. હાલ તો કામગીરી અટકી ગઈ છે અને સાંસદે ફાળવણી કરેલ ગ્રાન્ટ પણ અટકાવી દીધી છે, ત્યારે હવે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું. પીને ધમકાવવાનો તમે જો તમારે આ તો બદલી કરીને જતા રહો, તમારા તો ધંધામાં ખાતું હોય તમારી બી જવાબદારી છે. વ્યવસ્થિત રીતના ચાલુ કરો, કોઈને કોઈ ટકાવારી નહીં મળે, એસ્ટિમેટ પ્રમાણે રસ્તો સારો જ હોય. ફરી કામ ચાલુ કરવાનું હોય ને ચેરમેનને કહો તો મને કહો અમે આવીશું, હું ના હું તો આ લોકો આવશે. 15-20 દિવસની અંદર કામ પૂરું થવું જોઈએ. લોકો કેટલા દુઃખી થાય તમને ખબર છે? ભરૂચના આઇકોનિક રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ સામે પોલીસે લાલ આંખ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ ડિવિઝન વિસ્તારમાં આવેલા ભૃગુ ઋષિ બ્રિજથી કલેક્ટર કચેરી થઈ શક્તિનાથ રોડ સુધીનો મુખ્ય માર્ગ લાખોના ખર્ચે આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવ્યો છે. શહેરની સુંદરતા અને ટ્રાફિક વ્યવસ્થાને સુવ્યવસ્થિત રાખવાના હેતુથી બનાવાયેલા
આ માર્ગ પર ગેરકાયદેસર પાર્કિંગ કરનારા 4-વ્હીલર વાહન ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય માર્ગ પર અવરોધ રૂપ બને તે રીતે પાર્ક કરાયેલા વાહનોને ઓળખી ટ્રાફિક પોલીસે ઓનલાઈન મેમો જનરેટ કરીને દંડ વસૂલ્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલા આ કાર્યવાહીથી અન્ય વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચના પૌરાણિક ભૂતનાથ મહાદેવ મંદિરે શ્રી ગુરુ લીલામૃત ગ્રંથનું સમૂહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના કેસુર મામાના ચકલા સ્થિત ઐતિહાસિક અને પૌરાણિક શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે તાજેતરમાં આધ્યાત્મિક ઉત્સાહ સાથે શ્રી ગુરુ લીલામૃત ગ્રંથના સાપ્તાહિક સમૂહ પારાયણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સમર્થ સદગુરુ શ્રી રંગ અવધૂત મહારાજના નારેશ્વર ધામ ખાતેના આગમનને આ વર્ષે 100 વર્ષ પૂર્ણ થતા હોવાથી સમગ્ર વર્ષ દરમિયાન શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરને વધાવવા માટે ભરૂચના રંગપ્રેમી ભક્તો દ્વારા તારીખ 22/12/2025 થી 28/12/2025 દરમિયાન રંગ અવધૂત મહારાજ રચિત પવિત્ર ગ્રંથ રાજશ્રી ગુરુ લીલામૃતનું સમૂહ પારાયણ યોજાયું હતું. આ સાપ્તાહિક પારાયણમાં ભરૂચના અનેક રંગભક્ત ભાઈઓ બહેનોએ જોડાઈને અવધૂતી શિસ્ત અને ભક્તિભાવ સાથે ગ્રંથનું પઠન કર્યું હતું. આ સમગ્ર મંદિર સંકુલમાં દત્ત શરણમ મમ અને અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્તના નામથી ગુંજી ઉઠ્યું હતું. આયોજનને સફળ બનાવવા માટે મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ TPL સિઝન 2 માં બાપુ 11 વિજેતા થતા આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી. જૂના તવરા TPL સિઝન 2 માં મેચની ફાઇનલ મેચનો મુકાબલો બાપુ 11 અને ટ્રોફી કિંગ વચ્ચે યોજાયો હતો. સતત 1 મહિનો ચાલેલી આ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં બાપુ 11 અને ટ્રોફી કિંગ વચ્ચે મુકાબલો યોજાયો હતો, જેમાં ટ્રોફી કિંગ અને 11એ ટોસ જીતી બાપુ 11એ પહેલી બેટિંગ આપી હતી. બાપુ 11ને પહેલી બેટિંગ કરી 8 ઓવરમાં 67 રન બનાવ્યા હતા, ત્યારે જેના જવાબમાં સામે ટ્રોફી કિંગે સેકન્ડ બેટિંગમાં માત્ર 28 રન બનાવી ઓલ આઉટ થઈ ગયું હતું. જ્યારે બાપુ 11 39 રને વિજેતા બનતા જૂના તવરા TPL બાપુ 11 ચેમ્પિયન બની હતી. જૂના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ 2025નો રોમાંચક ઓક્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 170થી વધુ ખેલાડીઓએ આ ઓક્શનમાં ભાગ લીધો હતો. જેમાં 10 ટીમો દ્વારા ઓક્શનના માધ્યમથી પોતાના પસંદગીના ખેલાડી માટે બોલી લગાડી હતી અને પોતાની ટીમ બનાવી ક્રિકેટ ટુર્નામેન્ટના મેદાને ઉતરી હતી. આ કાર્યક્રમના માધ્યમથી યુવાનોનો ક્રિકેટ પ્રત્યે રુચિ વધે અને તેઓને આગળ જવા માટેનું એક પ્લેટફોર્મ તૈયાર થાય તેવા હેતુથી સતત બીજા વર્ષે પણ ગામના સામાજિક યુવાનો દ્વારા જૂના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઇનલમાં બાપુ 11 અને ટ્રોફી કિંગ વચ્ચે મુકાબલો યોજાયો હતો, જેમાં બાપુ 11 વિજેતા બનતા ગામના યુવાનો ઉત્સાહથી બાપુ 11ના તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ડીજે તથા આતશબાજી સાથે વિજય મનાવ્યો હતો. આજે ઉત્તર આપણા ગામની અંદર ખેલાડીઓની પ્રતિભા ઉભરતી આવે છે, એ આનંદની લાગણી છે. અને હું આશા રાખું છું કે આપણા ગામના તવરાના યુવાનો ગામ છોડીને જિલ્લા લેવલે પણ આપણું નામ રોશન કરશે એવી મને આશા છે. અને ખૂબ શાંતિથી ખેલદિલીથી તમે આ ટુર્નામેન્ટ રમ્યા એટલે તમામ ખેલાડીઓને અને તમામ કેપ્ટનસીઓને હું અભિનંદન આપું છું. અને ખાસ કરીને આયોજક જે છે અને માસ્ટરે આખી જે જવાબદારી લઈને ટીમ સાથે જે આયોજક મિત્રો છે તમામ મિત્રોનો અને તમામ ગામના આગેવાનો વડીલો અને જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ ટુર્નામેન્ટમાં સહાયરૂપ થયા છે સર્વેનો આ તબક્કે તવરા ગામ વતી હું આભાર માનું છું, અભિનંદન આપું છું. અંકલેશ્વર GIDC પોલીસ મથકના પોક્સો એક્ટના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપીની બિહારથી ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં વર્ષ 2023માં પોક્સો એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરાયો હતો, જેમાં 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ માટે GIDC પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. આ ગુનાનો આરોપી મિથુન સહદેવ મંડલ બિહારના ભાગલપુરનો રહેવાસી હોવાથી પોલીસે એક ટીમ બિહાર રવાના કરી હતી.
અને ત્યાંથી આરોપી મિથુન સહદેવ મંડલની ધરપકડ કરવામાં આવી હતી. આ અગાઉ પોલીસે સગીરાને મુક્ત કરાવી હતી, જો કે આરોપી ફરાર હતો, જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આંખ ફરકના આંકડાનો જુગાર અને ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપવાની બે અલગ અલગ ઘટનાઓમાં પોલીસે 2 ઇસમો સામે ગુનો દાખલ કર્યો હતો. વાલિયા પીઆઈ એમપી તોમરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે નલથરી ગામના માતાજી ફળિયામાં રહેતો રવ્યા વસાવા તેના ઘરે આંખ ફરકના આંકડા લખીને હાર જીતનો જુગાર રમાડ્યો છે. પોલીસે બાતમી મુજબના સ્થળે રેડ કરીને રવ્યા વસાવા રહેઠાણ ગામ નલથરી તાલુકો વાલિયાને આંકડા લખેલ કાગળ, બોલપેન તેમજ રોકડ રૂપિયા 1220 સાથે ઝડપી લઈને તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય ઘટના મુજબ વાલિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રેડ કરીને ચંદેરિયા ગામના પટેલ ફળિયામાં એક ઘરના પાછળના ભાગેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 60 નંગ બોટલો કિંમત રૂપિયા 15,000ને કબજે કરી લીધી હતી. અને આ ગુના હેઠળ પોતાના ઘરના પાછળના ભાગે દારૂનો જથ્થો સંતાડી રાખેલ પોલીસની રેડ સમયે ઘરે હાજર નહીં મળનાર સાજન વસાવા રહેઠાણ પટેલ ફળિયું ચંદેરિયા તાલુકો વાલિયાને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના છાણભોઈ ગામે આત્મીય યુવા પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના 81મા પ્રાગટ્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હરિધામ શોકડા સ્વામિનારાયણ પરંપરાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને તેઓના આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજની મહાદિયાની હીરક જયંતિ તેમજ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના 81મા પ્રાગટ્ય પર્વની ભવ્ય દિવ્ય ઉજવણી 27/12/2025ના રોજ કરવામાં આવી હતી અને સાંજના 7 થી 10 કલાક દરમિયાન આત્મીયતા અને સહૃદય ભાવનો સંદેશ વ્યાપક બને તે માટે પોતાનો પ્રાગટ્ય દિન આત્મીય પર્વ તરીકે ઉજવાય તેવો બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો અભિપ્રાય હતો. આત્મીય યુવા મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો મોટી સંખ્યામાં હાજરી આપી હતી. જુદા જુદા રાજ્યોના ધારાસભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આજુબાજુના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને આજુબાજુ ગામના હરિભક્તોએ અંદાજે 75,000 હરિભક્તોએ ઉત્સવમાં ભાગ લીધો હતો. સાંજે 5 થી 7 કલાક દરમિયાન મહાપ્રસાદીનો હરિભક્તોએ લાભ લીધો હતો. યુવાનોને ધર્મ સાથે જોડવાનું કામ કર્યું. એ જ કામને આજે પૂજ્ય પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ કરી રહ્યા છે અને આજે હજારોની સંખ્યામાં યુવાનો નિર્વ્યસની બનીને આત્મી બની રહ્યા છે. આ કળિયુગનો મોટો ચમત્કાર છે. આટલા બધા યુવાનો એક સાથે મળીને અહીંયા મનને મંદિર બનાવીને અને તનને મંદિર બનાવીને પોતે તન મનથી પવિત્ર થઈને આ પવિત્રતાનો સંદેશો છે એ આગળ વધારીને સ્વામિનારાયણ ભગવાનનો જે સંદેશ છે એ આપવાનું કામ કરી રહ્યા છે. ખૂબ જ સારો કાર્યક્રમ હતો અને આવા કાર્યક્રમોથી આ ટેકનોલોજીના જમાનાની અંદર હિંસા, દુરાચાર અને વ્યસનથી સમાજને દૂર રાખવા માટે આવા કાર્યક્રમો ખૂબ જ ઉપયોગી થવાના છે અને આ જ યુવાનો છે એ આવતીકાલનો આપણું ભવિષ્ય છે અને આ યુવાનોની અંદર આ સદગુણો થકી ભવિષ્ય ઉજળું દેખાઈ રહ્યું છે. એ પ્રકારે આત્મીય યુવા મહોત્સવ ઉજવાય છે. એક વ્યક્તિનું વાત્સલ્ય વધે, એ જ પ્રકારે પરિવારમાં પ્રેમ વધે, આત્માનું એક શુદ્ધિકરણ થાય. જે પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અમારા વિસ્તારમાં જે પ્રકારની કામગીરી ચાલે છે એનાથી અનેક યુવાનો પ્રેરાયા છે. કુટેવો હોય, કુરિવાજો હોય, વ્યસનો હોય, એ બધું દૂર થયું છે. સાથે સાથે પરિવારમાં પ્રેમ, સમાજમાં સ્નેહ અને બધી જ પ્રકારની પ્રવૃત્તિઓ અમારા વિસ્તારમાં થઈ છે. ત્યારે અમે ત્યાંના પ્રતિનિધિ છે, અમારી પણ ફરજ બને કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને એમાં જે પણ અમારા થકી થતા પ્રયાસો બધા સાથે મળીને આ મહાયજ્ઞમાં સહભાગી બની
અને કરીએ એ ઉદ્દેશ સાથે અમે બધા અહીંયા ઉપસ્થિત થયા છીએ. ભક્તિભાવમાં તરબોળ એવો કાર્યક્રમ જેમાં ભગવત સ્વરૂપ એવા સંતોના આશીર્વચન મળ્યા છે. આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું થયું અને મારે પણ પ્રેમ સ્વામી મહારાજને ચરણોમાં વંદન કરીને આશીર્વાદ લીધા છે. એમનો સાથે સાથે 60મો દીક્ષાનો મહોત્સવ પણ છે. સ્વામીજી આજે એમના પ્રવચનમાં ભક્તોને ખૂબ આનંદ થાય વાતો કરી છે અને આપણા જીવનમાં સુખ શાંતિ કેવી રીતે મળી શકે એની અમને વાતો કરી છે. આપણે સૌએ આત્મિક સુખ માટે ભક્તિભાવથી ભરેલું આ આત્મીય ધામ જેમાં હરિધામ સોખડા જે તરીકે ઓળખાય છે એમાં આવેલું સ્થાનક એના સ્વામીજી એમના સંતો એમના સૌના ચરણોમાં વંદન કરીને આપણે સૌએ પ્રેરણા મેળવવી જોઈએ. ગાયત્રી પરિવાર ભરૂચ અને ભરૂચ શહેર રાણા પરિવારના સંયુક્ત ઉપક્રમે બહેનો માટે એક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં નારીનું મહત્વ શું છે, નારી શક્તિ શું છે, નારી શું કરી શકે છે, આના સંદર્ભમાં ભક્તેશ્વર હોલ ખાતે નારી સશક્તિકરણ નારી જાગરણ અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય હરિદ્વાર પ્રશિક્ષિત આશાબેન રાખોલિયા તથા રિંકુબેન ઘેલાણી તેમના અનુકરણીય વિચારો રજૂ કર્યા હતા. નારી સશક્તિકરણ અને નારી જાગરણ અર્થે આયોજિત કાર્યક્રમનો મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો. જે પ્રકૃતિનું વિધાન છે એમાં એ વિક્ષેપ કરી અને પ્રાણને પાછા લઈ આવે છે. આવું કોઈ બીજું ઉદાહરણ નથી કે યમરાજા પાસેથી પ્રાણ જે છે પાછા લાવે છે. બીજું આપણે ઉદાહરણ જોઈએ કે જ્યારે મહિષાસુરનો આતંક સર્વત્ર ફેલાઈ ગયો, બરાબર છે, દેવીય શક્તિ પણ કોઈ કામ આવતી નહોતી. દેવો જ્યારે વારંવાર હારી જતા હતા ત્યારે દેવોએ પોતાની શક્તિનો ઉપયોગ કરી અને કોને ઉત્પન્ન કર્યા? આ દુર્ગાને. અને એ દુર્ગા માએ મહિષાસુરનો વધ કર્યો. એ જ રીતે જ્યારે રાવણનો આતંક જ્યારે ચારેય દિશાઓમાં ફેલાઈ ગયો ત્યારે સમસ્ત ઋષિ સત્તાઓએ પોતાનું રક્ત જે છે એ એક સાથે પોતાના સહયોગથી માતા સીતાને ઉત્પન્ન કર્યા. તો કોઈ પણ જે મહાન કાર્યો થયા છે એની પાછળ કઈ ને કઈ નારી જવાબદાર હોય છે. હટાઓ ભ્રષ્ટાચાર અખબારના તંત્રી નવીન પટેલ દ્વારા લોક સહયોગમાં વેરાઈ માતાજીના મંદિરે નવચંડી મહાયજ્ઞ તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. મક્તમપુરના વેરે માતાજીના મંદિર જ્ઞાન સાધના આશ્રમ ખાતે ભ્રષ્ટાચાર હટાઓ દ્વારા આયોજિત નવચંડી હવન નિમિત્તે સાંજે મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં માય ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. તારીખ 26/1/2026 પ્રજાસત્તાક દિવસ સોમવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના તમામ પ્રકલ્પો ખુલ્લા રહેશે. તારીખ 27/1/2026 મંગળવારના રોજ તમામ પ્રકલ્પો બંધ રહેશે. વિશ્વભરના પ્રવાસીઓ માટે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસ માટે પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા દ્વારા જે તે સોમવારે તહેવાર હોય અને તે દિવસે પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઈને સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે મુજબ તારીખ 26/1/2026ના રોજ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે. તેમજ મેન્ટેનન્સ કાર્ય માટે તારીખ 27/1/2026ના રોજ તમામ પ્રકલ્પો પ્રવાસીઓ માટે બંધ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસીય પ્રકલ્પો પ્રતિ સોમવારે સાપ્તાહિક મેન્ટેનન્સ કાર્ય માટે બંધ રાખવામાં આવે છે. સોમવારે ઉજવવામાં આવતા તહેવારો નિમિત્તે પ્રવાસીઓ માટે તમામ પ્રકલ્પો ખુલ્લા રાખવાના નિર્ણયે આ અગાઉ પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્ણયને કારણે પ્રવાસીઓને શનિવાર, રવિવાર, સોમવારના મિની વેકેશનનો લાભ મળે છે. આ અંગે વધુ માહિતી આપતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસે રજાની જાહેરાત કરી છે.
આ રજામાં પ્રવાસીઓને તમામ પ્રકલ્પોની મુલાકાત કરવા મળે તે હેતુથી તારીખ 26/1/2026 પ્રજાસત્તાક દિવસે તમામ પ્રકલ્પો ખુલ્લા રાખવા વ્યાપક હિતમાં નિર્ણય લેવાયો છે, જેથી પ્રવાસીઓને મિની વેકેશનનો લાભ મળી શકે. પ્રવાસીઓને પણ સત્તા મંડળ તરફથી અપીલ છે કે ઉપરોક્ત દિવસ દરમિયાન પ્રવાસ માટે પોતાની ટિકિટ અમારી એકમાત્ર અધિકૃત વેબસાઇટ www.soutickets.in થી બુકિંગ કરાવે અને રજા જાહેર કરાયેલા તારીખ 27/1/2026 મંગળવારે પોતાના પ્રવાસનું આયોજન ન કરે. ગાયત્રી સ્કૂલ તવરા ખાતે દાદા દાદી દિવસની ઉજવણી આનંદ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા દાદા દાદી માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતો તથા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સ્કૂલના પ્રમુખ શ્રી કિશોરભાઈ પાઠક દ્વારા દાદા દાદીના જીવન મૂલ્યો અને અનુભવની મહત્વતા વિશે પ્રેરણાદાયક સંબોધન કરવામાં આવ્યું હતું. દાદા દાદી દિવસની ઉજવણીમાં યોગેશભાઈ બેન્કર, જસુબા કૃષ્ણાબેન પાઠક, ચક્ષુબેન પંડ્યા, શાળાના ટ્રસ્ટી શ્રી હેતલકુમાર પાઠક મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા. મુખ્ય મહેમાન દ્વારા વિદ્યાર્થીઓને દાદા દાદી પરિવારના આધાર સ્તંભ છે અને તેમનો આશીર્વાદ બાળકોના જીવનમાં અમૂલ્ય છે તેવી સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં સંસ્કાર, આદરભાવ અને પરિવાર પ્રત્યેની લાગણી વધુ મજબૂત બની શાળાના આચાર્ય કોમલબેન ગુર્જરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેનો સૌ દાદા દાદીએ પ્રશંસા કરી હતી અને આ દિવસને યાદગાર બનાવ્યો હતો. 800 વર્ષ જૂની પૌરાણિક દરગાહ ખાતે 31 ડિસેમ્બરે સંદલ, શરીફ અને સીધી ધમાલના કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે, જેમાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીક પહાડ પર બિરાજમાન સૂફી સંત હજરત બાવાગોની દરગાહ શરીફ ખાતે આગામી 1 જાન્યુઆરી ગુરુવારના રોજ વાર્ષિક ઉર્ષની પરંપરાગત અને ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક દરગાહ ભારતભરમાં શ્રદ્ધાનું કેન્દ્ર ગણાય છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. નર્મદા પાર્ક ખાતે આયોજિત રિવરફ્રન્ટ ફિએસ્ટા 2.0 નામે ન્યૂ યર પાર્ટી કાર્યક્રમ આખરે રદ. હિન્દુવાદી સંગઠનોની રજૂઆત બાદ તંત્રએ પરમિશન રદ કરી. ભરૂચના ખલાસવાડમાં રોડ અને બ્લોકના કામો અધૂરા, તંત્ર અને કાઉન્સિલરો સામે સ્થાનિકોમાં રોષ. ભરૂચમાં 31st ને ધ્યાને રાખી પોલીસ દ્વારા કડક વાહન ચેકિંગ શરૂ કરાયું. નશાની હાલતમાં ઝડપાશો તો સીધા જશો જેલ. નેત્રંગના માલપુર તાલુકા પંચાયત બેઠક માટે ભાજપ દ્વારા એક બેઠકનું આયોજન. આસે ઉકાઈ કેનલ 35 દિવસ બંધ. નોટિફાઈડ એરિયામાં સવારે 6 થી 9 વાગ્યા સુધી પાણી મળશે. નેત્રંગમાં મુખ્ય રોડ રસ્તાઓ પર હલકી કક્ષાના પેવર બ્લોક ફિટ થાય તે પહેલા જ જિલ્લા સાંસદે કામ અટકાવી દીધું. પેવર બ્લોક તાત્કાલિક ઉઠાવી લેવાની ફરજ પડી. લાખો રૂપિયા કામોના ભાગલા પાડી ટેન્ડર બહાર પાડ્યા વગર કામો કરનારા ભોઠા પડી ગયા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.